તો અહીંયા 4-5 દિવસ પહેલાં અહીંયા રાજકોટ આવવાનું અમારે નક્કી કરી દીધેલું અને રાત્રે 12 વાગે આપતવાણી 2 વાંચવા ખુરશીમાં બેઠેલું પ્લાસ્ટિકની અને આ મડેલવા બેઠો ફાઇલ નંબર 1 ને થોડું સુખ જોઈતું હશે પૂતગલને તો આ મડેલવા બેઠો ખુરશીમાંથી આખી ખુરશી આડી પડી ગઈ માથામાં વાગ્યું ઘણું પાછળ બ્લડ નીકળી ગયું પણ ઓન ધેટ મોમેન્ટ દાદા હાજર અને દાદાએ કહ્યું કે આ તો થયું છે તારા ફાઇલ નંબર 1 ને થયું છે તું પૂતગલનું સુખ લેવા ગયો એટલે તને આ તારો કે કર્મ ઓછું થયું આ ગમે તે અને હું તો શુદ્ધાત્મા છું એવું ઓન ધ મોમેન્ટ હાજર થયું અને પાછો 2 મિનિટમાં આટલું બ્લડિંગ થતું હતું તો આપતવાણી બેલેન બેસી ગયો પછી દાદાએ કહ્યું આપતવાણી મૂકી દે તું અને આ જે થયું છે એને થોડુંક કંઈક તું કર બરફ ઘસ માથામાં વાગ્યું છે ટેકરો થઈ ગયો છે એ બરફ ઘસ તું અને પછી એની ફાઇલનો નિકાલ એ કર્યો દાદાના સૂચન પછી બાકી આપતવાણી બેલેન બેસી ગયો હતો નિર્મા અને પાછળ તો બ્લડિંગ થતું હતું હજુ એવું છે પણ એમાં એક કર્મ એક અમારું ખૂપાઈ ગયું માવાની પોળમાં તમારા શબ્દો બધા મહાત્માઓ સાથેના ત્યાં પણ હાજર આવી ગયા કે આ બધા કર્મો જે આવું આવું અમે બધા તૈયાર છે અને ખુશી આનંદથી અમે કર્મો ખપાવીશું એવું અમને તરત હાજર થઈ ગયું એ જય સચ્ચિદાનંદ નિરૂમા જય સચિદાનંદ.